પોરબંદરમાં 6 વર્ષ પૂર્વે આંધ્ર બેંકના મેનેજર અને અન્ય શખ્સે મળી 7 લોકો સાથે લોન અને સરકારી સહાયના નામે કૌભાંડ કર્યું હતું, જે મામલે નાસ્તા ફરતા પૂર્વ બેંક મેનેજરને પોલીસે મુંબઈથી ઝડપી લીધો છે અને જેલ હવાલે કર્યો છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં ઘાસ ગોડાઉનની પાછળ રહેતા અને મજૂરી કામ કરતા રામભાઈ વેજાભાઈ ચાવડાએ તારીખ 1/8/2019ના રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેમને 2 વર્ષ પહેલા આંધ્ર બેંકમાંથી નાના ઉદ્યોગ તેમજ ગૃહ ઉદ્યોગ માટે લોન મળી શકે છે તેવું જ્ઞાતિના આગેવાને જણાવતા તેઓએ પોતાના તમામ દસ્તાવેજની નકલો રાજુ સાજણ કેશવાલા નામના શખ્સને આપી હતી. રાજુએ તેની લોન 2-3 મહિનામાં મંજૂર થશે એવું જણાવ્યું હતું. જો કે રામભાઈની સહી એક કાગળમાં લીધી ન હતી તેમજ તેઓને બેંકે પણ લઈ ગયા ન હતા. ત્યારબાદ થોડા સમય પછીમાં આંધ્ર બેંક દ્વારા તેના દ્વારા લેવાયેલા લોનની 10.5 લાખ જેટલી રકમ બાકી હોવાથી તે ભરી જવા નોટિસ આપવામાં આવી હતી. જે નોટિસ મળતા રામભાઈ ચોંકી ઉઠ્યા હતા અને માનસિક તણાવમાં આવી ગયા હતા. ત્યારબાદ તેઓએ આરટીઆઈ કરી અને બેંકમાંથી પોતાની લોન અંગેના કાગળો કઢાવતા કુલ 11.5 લાખના સેન્ટિંગના સામાનની લોન રામભાઈના નામે લેવાયેલી હોવાનું સામે આવ્યું હતું. આથી તેઓએ બેંકના તત્કાલીન મેનેજર ચૌધરીનો સંપર્ક કરતા ચૌધરીએ એવું જણાવ્યું હતું કે બેંકના પૂર્વ મેનેજર વૈભવ બબન નલાવડે અને રાજુ સાજણ કેસવાલાએ મળી અને આ કૌભાંડ આચર્યું છે, જે અંગે વૈભવને બેંક દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો છે અને બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ બેંક દ્વારા કરવામાં આવશે તેવી હૈયાધારણા પણ બેંક મેનેજરે આપી હતી, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. આથી રામભાઈ 28 માર્ચ 2019ના રોજ રાજીના ઘર પાસે ફિનાઇલ પી અને આપઘાતની કોશિશ પણ કરી હતી. તે સમયે પણ તેઓએ પોલીસને આ સમગ્ર કૌભાંડ અંગે જણાવ્યું હતું કે તે સમયે બેંકના મેનેજર ચૌધરી પોલીસ ફરિયાદ નોંધાવશે તેવું તેઓને જણાવતા તેઓએ તે સમયે પણ કોઈ કાર્યવાહી કરી ન હતી. પરંતુ ત્યારબાદ પણ બેંક મેનેજરે ચૌધરી દ્વારા જવાબદાર બંને શખ્સો સામે કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાવતા તેઓએ પોલીસમાં રજૂઆત કરી હતી, પરંતુ પોલીસે બેંક દ્વારા ફરિયાદ નોંધાવવામાં ન આવે ત્યાં સુધી પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે નહીં તેમ જણાવ્યું હતું. આથી તેઓએ ફરીથી મેનેજર ચૌધરીને મળ્યા હતા, ત્યારે પણ ચૌધરીએ તેમને બેંકના લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા ફરિયાદ તૈયાર થઈ નથી તેમ જણાવી દીધું હતું. આથી અંતે તેઓએ પોલીસનો ફરી સંપર્ક કર્યો હતો અને પોતાની સાથે તેમજ આંધ્ર બેંકની સામે આ રીતે અન્ય 6 લોકોના નામ કુલ 60,90,747ની લોન લેવાનું કૌભાંડ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ વૈભવ નાસ્તો ફરતો હતો ત્યારે કમલાબાગની PIRS કાનમિયાની આગેવાની હેઠળ પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અને ટી ભટ્ટ તથા કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ અને સજન રામશીભાઈએ ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળી હતી કે 6 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વૈભવ હાલ તેના રહેણાંક થાણે જિલ્લામાં છે. આથી પોલીસ તુરંત જ મુંબઈ દોડી ગઈ હતી અને વૈભવને ઝડપી લઈ પોરબંદર લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ જેલ હવાલે કરાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.